હું નાનો હતો ત્યારે ચર્ચમાં જતો હતો, ધર્મમાં માનતો, ઘરના બધા વડીલ કે એટલે હું જાઉં ને અમે બધા છોકરાઓ જેવું ધર્મ શીખવા. આપણા બધા આખી દુનિયામાં આવું જ હોય, બાળકોને જે મા બાપને જે સંસ્કાર આપે એ એમને મળેલા. પણ એ કે હું 16નો થયો પછી કોલેજમાં ગયો તો ત્યાં એ કે મેં જોયું કે લોકો બહુ અમારા જે વર્તુળના લોકો છે એટલે કે સુખી સંપન્ન ભણેલા બૌદ્ધિક કોલેજમાં જતા લોકો, એમાં એક આમ ફેશન હતી કે ધર્મની વાત નહીં કરવાની. ધર્મ તો ઠીક છે, એ બધા ઓલા મજૂરોનું કામ છે, એ બધા ગરીબ લોકો પાળે, આપણે તો બધા આધુનિક. તો એ કે કોલેજમાં જઈને ધીમે ધીમે મારું ધર્મનું બધું ઓગળવા માંડ્યું. અમે એકવાર જંગલમાં કેમ્પમાં ગયેલા તો બધા રાત્રે પછી રોકાયા, રાત્રે પછી ત્યાં જંગલમાં જ તે ચટાઈ પાથરીને સુવા જતા હતા. તો અમારો એક દોસ્તાર હતો, એને રોજની ટેવ સાંજ પડે એટલે ઘૂંટણીએ નમીને પ્રભુની પ્રાર્થના કરીને પછી સૂવે. હે પ્રભુ, મારો દિવસ સારો રહ્યો, આમ તેમ આભાર માનીને સૂઈ જાય. તો એણે કર્યું, એ નાનપણથી એને ટેવ હતી. તો એના બાજુમાં એના મિત્ર ભાઈએ કહ્યું કે અલા તું હજી આ કરે છે? આટલી જ વાત. પણ પેલા છોકરાએ બીજા દિવસથી રાતની પ્રાર્થના બંધ કરી દીધી. આ બધા કિસ્સા આટલી મસ્તી ટૂંકી ચોપડીમાં ટોલ્સ્ટોયે નિરાતે વર્ણવ્યા છે. એ કે આવી રીતે ધીમે ધીમે માણસનો ધર્મ છૂટતો જાય છે.